રામ રામ મિત્રોને હું છું વિજય અને સ્વાગત કરું છું તમારો એક નવા વિડીયો સાથે। અને અત્યારે હું વાગડની અંદર છું। એનાથી પહેલાં કે તમને હું આ જગ્યા બતાવું, તમને એ રસ્તો બતાવું જ્યાંથી હું આવ્યો છું। તો મિત્રો આ જુઓ, અત્યારે હું વાગડમાં કોઈકના ખેતરની અંદર છું અને તમે માનશો કે નહીં પણ આવા રસ્તે આપણે બાઇક ચલાવીને આવ્યા છીએ। અને અત્યારે જે છે આ જે ઝાડી ઝાંખરા તમે જોઈ રહ્યા છો એના પાછળથી આપણે કેવે ને કેવે રસ્તે આવ્યા છીએ। હવે આપણા ઘરે ગોપ્રો કેમેરો નથી ને કે તમને બતાવી દઉં રસ્તો કેવો હતો। અને આ બાજુ ઊભી આપણી પ્યારી ચૂટકી। તો અત્યારે આપણે છીએ ગેડી ગામની સીમમાં અને જે જગ્યા હું તમને બતાવવા જઈ રહ્યો છું આ જગ્યા વિશે લગભગ તમે ક્યાંય નહીં સાંભળ્યું છે ને મેં ગામ લોકોને વાત કરી તો ગામ લોકોએ મને આ જગ્યા સજેસ્ટ કરી છે। અને સાથે એક વાત હજી પણ કીધી છે કે આ જગ્યા લગભગ કવર કરનારા આપણે પહેલાં યુટ્યુબર છીએ। તો ચાલો તમને લઈ આલી આ જગ્યા બતાવવા। તો રામ રામ મિત્રો, આજે હું ઊભો છું વેથિયાગઢમાં અને વેથિયોગઢ મારા ખ્યાલથી કવર કરનારા આપણે પહેલાં યુટ્યુબર છીએ। તો તમને પહેલાં આ જગ્યા દેખાડી પછી તમને કહી એની પાછળની કહાની। આ જુઓ મિત્રો, આ પથ્થરો જે છે લાઈનમાં ગોઠવેલા, આ ઘણા બધા સદીઓ જૂના પથ્થરો છે। અને આ જગ્યાનો આકાર જે છે ને એકદમ આપણે જે ચેસ કહી શકીએ, શતરંજ એની બાજી જેવો આકાર છે, આખો ચોરસા બનેલા છે। જો આ ખૂણું છે, આ ખૂણું છે, અહીંયા અહીંયા અને અહીંયા આ ચાર ખૂણા છે। અને મેં સ્થાનિક લોકોને પૂછ્યું તો મને આ જગ્યા વિશે જાણવા મળ્યું કે આ પાંડવો દ્વારા આ જગ્યા બનાવવામાં આવી છે એવી લોકવાયકા છે આ જગ્યા વિશે। અને આને વેથિયોગઢ કહેવામાં આવે છે। અને વેથિયાગઢને છે ચારેકોર આ પથ્થરો આ રીતના ગોઠવેલા ને પથ્થરો ઉપર તમને બતાવી દઉં, પથ્થરો ઉપર જે છે આ પ્રકારની નિશાનીઓ આ સમયની નિશાનીઓ છે। વરસાદ, તડકો, ટાઢ અને ઠંડી એવા ઘણા બધા કુદરતી આફતો ઝીલીના પથ્થરોની જ્યારે આવી હાલત થઈ તમે વિચારો કે આ કેટલા સદીઓ જૂના પથ્થરો હશે। આને 100% એવું લાગે છે કે માનવ દ્વારા જ આમ આ રીતને ગોઠવવામાં આવ્યા છે। તમે જોઈ શકો છો આ દીવાલ ટાઈપનું અને એવું કહેવામાં આવે છે કે અહીંયા કોઈ ગઢ હતું એમ। અને ઘણા બધા લોકો એમ કહે છે કે આ પાંડવ દ્વારા નિર્મિત છે। અને હજી એક દંતકથા અને લોકવાયકા તમને કહી શકો આ જગ્યા વિશે પ્રચલિત છે કે અહીં ક્યાંક મિલગત દાટેલી છે। ખરેખર સ્થાનિક લોકો સાથે મેં વાત કરી તો મને એ વસ્તુ જાણવા મળી કે આ સ્થાને મિલગત દાટેલી છે। હવે સાચું ખોટું રામને ખબર, પણ આ એક લોકવાયકાઓને એક માન્યતા છે લોકોની કે અહીં એવું કોઈ માયાવી વસ્તુ દાટેલી છે। અને તમે જોઈને લાગે છે કોઈ સ્ટ્રક્ચર ટાઈપનું અત્યારે અહીંયાથી જ દેખાય છે કે આ કોઈ મકાન, કોઈ દરબાર કે કોઈ સમાધિ એ ટાઈપનું સ્ટ્રક્ચર છે, અથવા તો કોઈએ રહેવા માટે બનાવ્યું હોય એ પણ હોઈ શકે છે। પણ આનો આકાર તમે જોઈ લો, ચારેકોર પથ્થરો એ રીતના વ્યવસ્થિત ગોઠવવામાં આવ્યા છે ને ચાર ખૂણા અને વચમાં સેન્ટરનો ભાગ એકદમ મોટો છે જે આપણે પ્રાંગણ હોય ને એ ટાઈપનું। તો મને એવું લાગે છે કે પ્રાચીન સમયમાં જરૂર અહીં કોઈ મકાન અથવા તો કોઈ ઘર ટાઈપનું માળખું હોઈ શકે। અને વચમાં બિલકુલ આને જે ઝાડ છે આ જુઓ તમે, જારાનું ઝાડ છે અને એને ચારે કોર આ રીતનું બાંધકામ। અને હવે તો આ પાયો જ રહ્યો છે માત્ર, તમે જોઈ શકો છો। તો ખરેખર વાગડની એક એવી અંડરરેટેડ જગ્યા જ્યાં બહુ ઓછા બ્લોગર પહોંચ્યા છે। અને મને જે પ્રમાણે લોકોએ કીધું કે તમે પહેલાં બ્લોગર હશો અહીંયા જઈને વિડીયો બનાવનારા, કે આનો વિડીયો હજી સુધી કોઈ નાખ્યો નથી અને નાખ્યો હોય તો નીચે મને મેન્શન કરી દો। બાકી મને નથી લાગ્યું કે આટલી અંદર કોઈ આવ્યું હોય વિડીયા માટે થઈને। એવા આપણે પાગલ જ હોય કે અહીં ઐતિહાસિક જગ્યાઓ માટે ઘણા બધા આમ કહેવાય કે બાવડાઓને નદીઓને કાદવ બાદવ પાર કરીને અહીંયાથી આવીને ખરેખર મને ખાલી એટલી ખબર હતી કે ગેડીથી તમે જાશો એટલે તમને ઉત્તર દિશામાં મળશે। બાકી હું મારી સૂઝબૂઝથી આવ્યો છું અને મને રસ્તામાં 2-3 લોકો મળ્યા અને કીધું કે ભાઈ આ રસ્તો વરિયા છે, આ હાથે વરિયા છે। તો એમ વાયા આપણે થોડો અંદાજો લગાવીને આ જગ્યાએ પહોંચી આવે ફાઇનલી મારા અંદાજે। અને હું એકલો જ આવ્યો છું ત્યારે ખરે બપોરે 2 વાગ્યાનું તમે જોઈ શકો છો, 2 વાગે 2:15નો ટાઈમ છે। અને આ પથ્થરો એના ઉપર બનેલી આકૃતિઓ, અને આકૃતિ તો ન કહી શકી, આ સમયની નિશાનીઓ જે છે બનેલી છે એ આખી યુનિક દ્રશ્ય આપે છે આ જગ્યાને આખું આમ। પણ જે તે સમયે જ્યારે આ પૂરો ઇમારત કે મહેલ કે જે પણ હોય, અથવા તો જે પ્રમાણે લોકો કહેશે કે કિલ્લો હતો કોઈ, તો તમે વિચારો આનું દ્રશ્ય કેવો શાનદાર ને જોરદાર રહ્યો હશે। મિત્રો આપણી ધન્યધરા કચ્છ આવા તો ઘણા બધા સ્મારકો અને જૂની એવી ઐતિહાસિક જગ્યાઓ સંભાળીને બેઠી છે।
અને જેમ જેમ હું દિવસે દિવસે ટ્રાવેલ કરું છું, ફરું છું, તેમ મને કચ્છમાં વધુ રહસ્યમય જગ્યાઓ મળતી જાય છે. આટલા વર્ષોમાં હું ટ્રાવેલ કરું છું, કરીબ 10 વર્ષથી ઉપર ટાઈમ થઈ ગયો. વાગડમાં પણ ઘણીવાર આપણે આવી ચૂક્યા છીએ, પણ મિત્રો મને પણ આ જગ્યા વિશે ખ્યાલ નહોતી. તો મિત્રો એ વાત ઉપરથી કહી શકીએ કે કચ્છ વાગડ અને ખરેખર વાગડનો ઇતિહાસ તો બહુ પ્રાચીન રહ્યો છે. વીરભૂમિ વાગડ એમ જ નથી કહેવાતું. અહીંયા ઘણા બધા રાજા, રજવાડો, મહેલો અને કિલ્લાઓ રહ્યા છે, જેના અવશેષ આજની તારીખમાં તમે વાગડમાં જોઈ શકો છો. અને ઘણી એવી રહસ્યમય જગ્યાઓ પણ વાગડમાં જોવા મળે છે, જેના પાછળ ઘણા બધા ઇતિહાસ અને ઘણી બધી કથાઓ પ્રચલિત છે. વેથિયો ગઢ અને વેથિયા ગઢ વિશે મેં તમને કીધું કે જે વાત પ્રચલિત છે કે અહીં ખજાનો દટાયેલો છે, માયાવી શક્તિઓ છે અને પાંડવોની નિશાની ઘણા બધા લોકો કહે છે. પણ આપણે જનરલી લઈએ તો આ જગ્યાને એક જૂનું પ્રાચીન સ્મારક તમે કહી શકો, અથવા તો કોઈક મહેલની નિશાની કહી શકો, કોઈક ધાર્મિક જગ્યા પણ હોઈ શકે. આ પણ જે પણ છે બહુ જ સુંદર છે. અને ખરેખર આની બનાવટ તમને કહી દઉં, કદાચ મારા પાસે ખરેખર ડ્રોન હતો, ઉપરથી હું તમને વ્યૂ બતાવત, પણ ટૂંકમાં તમને કહી દઉં તો આ ચોકડી ટાઈપનો આકાર બનાવેલ છે આ જગ્યાનું. અને આપણે જે તમે ખબર હશે રમ્યા હશો કદાચ તો ચોકટેબાજી, જેને કહેવાય કે શતરંજ કહી શકો, શતરંજ કા ચોકટેબાજી તમને ફોટો દેખાતો સાઈડમાં, જે ઘણા બધા મહાભારત ને ઘણી બધી સિરિયલોમાં જે રમતા ચોકટેબાજી, એ ટાઈપનું ચોકડી બનાવેલમાં આવી છે. અને ચારેકોર પથ્થરો જે પ્રમાણે ગોઠવેલ છે. કથાઓ તો ઘણી બધી છે અને જગ્યા ખરેખર એટલી સારી પણ છે. ને આમ પથ્થરો જોઈને એવું લાગે છે કે આની 1000 વર્ષથી તો ઉપર થઈ જ ગયા હશે આરામથી, જે પ્રમાણે પથ્થરોની હાલત છે. ને કુદરતી રીતે આમાં કાટ જેમ કેમ ખવાય લોખંડમાં, એમ કાટ ખાધેલા પથ્થરો છે આખા. અને માળખો એ ટાઈપનો સીધો ગોઠવેલો છે અને પરફેક્ટ ગોઠવેલા છે. એમ એવું લાગે છે કે પાયો છે. આજની તારીખમાં તમે જોઈ શકો કે જોઈને એમ લાગે કે અહીંયા કોઈક કાંઈક રહ્યું હશે. પણ ઇતિહાસનું એક ભાગ, કચ્છના ભાવિ ઇતિહાસનું, અને એક કહી શકીએ કે હિડન પ્લેસ, હિડન જેમ્સ અને એક રહસ્યમય જગ્યા, એને આપણે કહી શકીએ. આ છે વેથિયો ગઢ, વાગડ ગેડી ગામની સીમમાં. તો મિત્રો આ જગ્યા, વિડીયો અને આ જગ્યા પાછળની રોચક દંતકથા અને લોકવાયકા તમને પસંદ આવી હોય તો જરૂરથી કોમેન્ટ કરતા. આનો ફૂલ વિડીયો તમને યુટ્યુબમાં જોવા મળે છે અત્યારે, અને શોર્ટ વિડીયો તમે જોવા માટે મારા ફેસબુક પેજ કચ્છી ટ્રાવેલર અને ઇન્સ્ટાગ્રામ હેન્ડલ ટ્રાવેલર વિજય બંનેમાં જઈને જોઈ શકો છો. ત્યાં મેં આ જગ્યાનું શોર્ટ ફોર્મમાં વિડીયો નાખ્યો છે, જોઈ લો તમે. તો મિત્રો લોકેશન તમને બતાવી, જગ્યા સ્મારક તમને બતાવ્યો. વિડીયો તમને સારો લાગ્યો હોય તો એક લાઇક, અને જો રેગ્યુલર મારા વિડીયો જોવો છે ને આવી ઘણી બધી ઐતિહાસિક ને રહસ્યમય જગ્યાઓ હજી ભવિષ્યમાં પણ તમે જોવા માગતા હો, તમારી નાની એવી મદદ લઈશું. એ ચેનલને સબસ્ક્રાઈબ કરીને કરી દો. સબસ્ક્રાઈબ કરવું એકદમ ફ્રી છે. અને વિડીયો સારો લાગ્યો તો નીચે એક જરૂર સારી એવી કોમેન્ટ કરતા જાઓ, જેથી મને મોટિવેશન મળે અને હું આવા ને આવા બહુ જોરદાર એવા વિડીયો લઈને ભવિષ્યમાં પણ આવતો રહું. કચ્છી ટ્રાવેલર હું અહીંયાથી લઉં છું વિદાય. મળીએ બીજા વિડીયોમાં. અહીંયા સુધી વિડીયો જોવા બદલ તમારો દિલથી આભાર. કચ્છી ટ્રાવેલર સાઇડ આઉટ ફ્રોમ ગેડી, વાગડ, કચ્છ. તો મિત્રો આપણે કાકા જગ્યા બતાવી, બહુ મજા આવી ને આભાર તમારો દિલથી. અચ્છા, કાકા ધાણટીને અમે ડગારા મોખાણા ને? હા, રબારી. તો કાકા જો અમને ઇન્ફોર્મેશન દીધી અને અમે જગ્યા સુધી પહોંચ્યા, બધો શૂટ કીધો, મજા આવી. વેથિયો ગઢ શૂટ કરવા માટે આપણે ક્યાંથી આવે એ લોકેશન જોઈ લો પહેલાં તમે. અહીંયાથી આપણે નીકળ્યા હતા, ગારો જોઈ લેવા છે. અત્યારે મેં ઉપરથી લીધી ગાડી, સિટી અને ઉપર છે, પણ અહીંયાથી જશું આપણે. આ રસ્તો જ નથી જોવા અહીંયા. આ બાજુ છે નાલી ખોદેલી. અને મિત્રો એક વિડીયો માટે આટલી બધી મુસીબતો ઝેલીને અમે આવી છીએ યાર. કોમેન્ટ તો જરૂર થાય આના માટે.